જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો વાત કરશું કે મગફળી 40 થી 60 દિવસની હોય અને કેવા આપણે ફૂગનાશક વાપરવા. મિત્રો જે પણ માહિતી આવશે એ સચોટ અને સારી એવી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન જે આપવામાં આવશે અને એવી જે માહિતી આપણે આપશું કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય મિત્રો. અને જે પણ વસ્તુનું કહેવું ને સ્ટાન્ડર્ડ કંપની, સારી કંપની અને જે બ્રાન્ડ છે એની જ આપણે ભલામણ ખેડૂતોને કાયમી માટે કરતા આવ્યા છીએ અને કાયમી માટે મિત્રો કરતા રહેશું. કેમ કે જ્યાં સુધી આપણે કોઈ સારી કંપનીની સારી વસ્તુ જ્યાં સુધી વાપરતા નહીં થાય ત્યાં સુધી જોઈએ એવા આપણે રિઝલ્ટ મિત્રો નથી આવવાના. આપણે જે રૂપિયાના ખર્ચા કરીએ છીએ, જે પણ દવાઓ છાંટીએ છીએ, તો કોઈ સારી કંપનીની દવા છાંટીએ તો આપણે સારો એવો બેનિફિટ જળતો હોય છે મિત્રો. હવે આપણે વિડીયોને અંત સુધી જોયો. જે પણ ખેડૂત મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, જેથી બીજા ખેડૂતો સુધી વિડીયો પહોંચે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે. આપણી પાસે જે ખેતીનો અભ્યાસ છે અને જે ખેતી કરીએ છીએ અને ખેતી કરતા જે ખેડૂતોને માર્ગદર્શન અને માહિતી આપીએ છીએ, આ વસ્તુ એક મહત્વની એ હોય છે મિત્રો. કેમ કે ખેતીની અંદર હું પોતે ખુદ તમે આગળ મારા ઘણા બધા વિડીયો જોયા છે કે જે હું પણ દવાનો છંટકાવ કરતો હોઉં છું. ખેડૂતો આપણે કઈ રીતે મહેનત કરતા હોઈએ છીએ અને કેટલી મહેનતે જે ઉત્પાદન આપણે 3-4 મહિના સતત મહેનત કરીને ઉત્પાદન લેતા હોઈએ છીએ, એટલે કેટલા વીઘે થાય મિત્રો આપણને ખબર હોય છે. ફૂગનાશકની અંદર અત્યારે જે ખેડૂતોને સારામાં સારું ફૂગનાશક મારવું હોય તો જે અત્યારે એક ધાનુકાનું ગોડીવા સુપર કરી, જેની અંદર એઝોસ્ટાબિન અને ડાયફોકોનાઝોલ, જે 50 થી 60 દિવસની મગફળી થઈ હોય કે 45-50 દિવસની મગફળી થઈ હોય તો બેસ્ટમાં બેસ્ટ ફૂગનાશક તરીકે જો સારામાં સારું કામ આપતું હોય તો ધાનુકાનું ગોડીવા સુપર, જે 20 થી 25, આમ તો 20 ml નાખો તો પણ ચાલે. વીઘે 3 પંપ. 50 દિવસની આસપાસ મગફળી હોય મિત્રો તો 3 પંપ કરવા ફરજિયાત છે અને 20 ml પર પંપે વાપરવાનું છે. ધાનુકાનું ગોડીવા સુપર અત્યારે માર્કેટની અંદર બ્રાન્ડ છે અને ખૂબ જ સારી એવી વસ્તુ છે. એની અંદર જો એઝોસ્ટાબિન ડાયફોકોનાઝોલમાં બીજી કંપનીનું લેવું હોય તો આપણે દાખલા તરીકે ભારત 36નું જે બ્લિસ્ટર ટોપ કરીને આવે છે, આ પણ 20 થી 25 ml નાખી તમે વાપરી શકો. સારી કંપનીનું છે. એની જગ્યાએ તમે કોઈ ઘણી બધી સારી કંપની, બીજી ઘણી બધી કંપની સારી છે મિત્રો, જેવી કે અદામા છે અને કૃષિ રાસાયણ છે. આવી સારી કંપનીની વસ્તુ તમે સ્ટાન્ડર્ડ વાપરો. પછી જે ખેડૂતોને બીજું ફૂગનાશકની વાત કરશું કે જેની અંદર અત્યારે ઘણી બધા ખેડૂતોને સફેદ ફૂગનો સામાન્ય પ્રશ્ન હોય છે, તો એવા ખેડૂતોએ આપણે એઝોસ્ટાબિન ડાયફોકોનાઝોલ, જે ધાનુકા કંપનીની અંદર સ્પેક્ટ્રમ કરીને આવે છે, ક્રિસ્ટલ સેફાયરની અંદર બેલોના કરીને આવે છે, જે 25 ml લેખે આપણે વાપરવાનું હોય છે. અને એમાં મેં જેમ કીધું એમ આગળ બીજી ઘણી બધી સારી કંપની, કૃષિ રાસાયણ છે, અદામા છે, આવું કોઈ પણ સારી કંપની ઘણી બધી છે. ટાટા છે, સિજન્ટા છે, બાયર છે. આમ જુઓ તો એની હરોળમાં આપણે દાખલા તરીકે ઈશીબાન છે. અત્યારે આવી ઘણી બધી કંપનીઓ છે જે સારી કંપની છે. સ્ટાન્ડર્ડ કંપનીમાં વાપરવું. સુમિલ છે, જે સારી કંપનીમાં વાપરશો મિત્રો તો આપણે સારું રિઝલ્ટ મળશે. આ 2 ફૂગનાશકની તમને વાત કરી છે મેં. હવે એક આપણે ફૂગનાશક છે જે અત્યારે 60 દિવસની આસપાસ આપણે વાપરીએ, જે પ્રોપિકોનાઝોલ અને ડાયફોકોનાઝોલ. આમાં આપણે મોલ રક્ષા રાકોલ્ટો કંપની છે. બીજા નંબરની અંદર જે આપણે અલગ કંપનીની વાત કરશું તો એમાં ઘણી બધી સારી કંપનીઓ છે મિત્રો, જેની અંદર GSPનું વેસ્પા કરીને આવે છે, એ પણ સારી વસ્તુ છે. પછી અલગ જે કંપનીઓના મેં નામ આપ્યા છે, એમાં સ્ટાન્ડર્ડ કંપનીમાં તમે કોઈ પણ વાપરી શકો છો. પ્રોપિકોનાઝોલ અને ડાયફોકોનાઝોલ, આનું પ્રમાણ તમારે 20 થી 25 mlનું, અને જો પંપ ઓછા કરતા હો તમે તો 30 ml સુધી લઈ શકો. બાકી 3 પંપ કરતા હો તો 25 mlનું પ્રમાણ સારામાં સારું છે મિત્રો. આ પણ વસ્તુ ગેરુ અને ટીકા માટે સારામાં સારી વસ્તુ છે. જે આપણે વાત કરવી છે ફૂગનાશકની, રાતળ, ગેરુ, રાતળ અને ટીકા માટેની. પછી હવે મિત્રો એક આપણે ધાનુકા કંપનીનું લસ્ટર કરીને આવે છે. જે લસ્ટર પ્રોડક્ટ છે, જેની ટેકનોલોજી DSC ટેકનોલોજી છે. ટેકનોલોજી ખૂબ જ સારી એવી ટેકનોલોજી છે અને ધાનુકાનું લસ્ટર આજ બ્રાન્ડ છે અને નામથી વેચાય છે. અને ગયા વર્ષે આપણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં વપરાયું હતું, જબરજસ્ત રિઝલ્ટ મિત્રો જોયા હતા. લસ્ટર છે પણ સારી વસ્તુ. લસ્ટરના પણ તમે 2 ડોઝ મારો એટલે તમને જબરજસ્ત અને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળશે.
અને બધી રીતે સારું રિઝલ્ટ મળશે. જે ખેડૂતોને દોડવાની અંદર જે પ્રશ્ન થતો હોય છે વધારે પૂરતો, જે બગાડવાનો પ્રશ્ન છે, સફેદ ફૂગનો પ્રશ્ન છે, આની અંદર લસ્ટર પણ સારામાં સારું કામ કરશે. જો વધારે માહિતી માટે મારા આમાં નંબર પણ નાખેલા છે. જે ખેડૂતોને રૂબરૂ મુલાકાત કરવી જેને, તો આપણે જેકે એગ્રીટેક કણજાદાર એડ્રેસ નાખેલું છે, વંથલી કેશોદ હાઈવે, નંબર પણ આપેલા છે. ખેડૂતોને જે ટ્રીટમેન્ટ કરાવશું એ ટ્રીટમેન્ટના આધારે એક આપણે ચોક્કસપણે કહી શકશું કે તમને ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક વધારો લઈ આવી અને દેખાડશું. મિત્રો, આ વર્ષે આપણે અનેક વિડીયો ખેડૂતોને બતાવવાના છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે વરસાદની દ્રષ્ટિએ પણ થોડુંક નબળું છે અને વાતાવરણ પણ ખરાબ છે, છતાં જેને આપણે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવી છે એ ખેડૂતો અત્યારે બધા એમ કહે છે કે ના, આપણે જે રિઝલ્ટ મળ્યા છે એ બેસ્ટમાં બેસ્ટ અને જબરદસ્ત રિઝલ્ટ મળ્યા છે. એમાં જે ફ્લાવરિંગ બાબતના હોય, ફૂગનાશક બાબતના હોય કે વોટર સોલ્યુબલ ખાતર છે, જે આપણે વોટર સોલ્યુબલ ખાતર મિત્રો જે વપરાવીએ છીએ અને જે ખેડૂતોને આપણે વિડીયા પણ મૂકીએ છીએ કે અત્યાધુનિક ટેકનોલોજીવાળું અને વર્લ્ડની અંદર જે કંપનીઓ નામચીન ધરાવે છે એવી કંપનીઓના મિત્રો આપણે વોટર સોલ્યુબલ કે જે તમને સારામાં સારા રિઝલ્ટ મિત્રો મળે. હવે જે આપણે જનરલી આમ 1261 052 34 ને 0050 આ બધું આપણે વાપરતા જ હોઈએ છીએ, પણ એ મિત્રો બધું છે ને હવે ટૂંકમાં સોના લેમ્પ જૂના થઈ ગયા છે. આપણે જે અત્યારે નવી ટેકનોલોજી સાથે સારી કંપની ICL છે, SCL છે, વનિતા છે, કે મલ્ટીપ્લેક્સ છે, કે એરિસ છે, આવી કંપનીઓ જે બ્રાન્ડ નામ ધરાવે છે, કંપનીના વાપરો એટલે તમને સંતોષ થાય મિત્રો, અને લાંબો કાંઈ ફેર પડતો નથી. હવે ફૂગનાશકની અંદર જો બીજી વાત કરું કે વધારે સારા એવા ફૂગનાશક તમારે મારવો હોય તો આપણે BSF કંપનીનું કેબોરિયો ટોપ, જે 40 થી 50 ગ્રામ સુધીનું પ્રમાણ એનું હોય છે. 40 થી 50 ગ્રામનું પ્રમાણ લેવાનું છે. 50 ગ્રામનું પ્રમાણમાં સારામાં સારા રિઝલ્ટ જે આપણે પાવડરી મિલડીઓ એટલે કે ગેરુ રાતર ટીકાની અંદર સારા રિઝલ્ટ મળે. પ્લસ એની અંદર જે આખું ટૂંકમાં ઝીંક બેઝ ઉપર બનાવેલું હોય એટલે છોડમાં ગ્રીનરી ના અંતે આ વસ્તુ પણ સારી આવતી હોય છે. કોસ્ટિંગમાં થોડુંક મોંઘું પડી જાય છે પણ વસ્તુ ફૂગનાશકની અંદર સારી છે. એવી જ રીતે BSFમાં અત્યારે નવું આમ તો આમ જૂનું થઈ ગયું છે પણ આપણે વાપરીએ છીએ જે આપણે પ્રાયોક્સર પણ વસ્તુ સારી છે, જે 12 ml પર પંપથી આપણે વાપરવાનું હોય છે. પ્રાયોક્સર વસ્તુ સારામાં સારી છે મિત્રો, વાપરી શકો છો. એની જગ્યાએ આપણે નવું BSFમાં આવ્યું છે મેલિયારા કરીને, જે વસ્તુ પણ સારી છે, જે તમારે 16 ગ્રામના પ્રમાણથી એનો છંટકાવ કરવાનો હોય છે. આ જે ફૂગનાશક તમને મિત્રો બતાવ્યા છે એમાં આજ હું ઘણો ટાઈમથી વપરાવું છું, જે વાપરું છું એમાં ગોડીવા સુપર બેસ્ટ છે, ધાનુકાનું લસ્ટર બેસ્ટ છે, અને કેબોરિયો અને પ્રાયોક્સર પણ બેસ્ટ છે. અને બાકી એજોક્સાબિન, ડાયફોકોનાઝલ, પ્રોપિકોનાઝલ, ડાયફોકોનાઝલ જેવી જે મગફળીની અવસ્થા છે અને જે મગફળી છે એમાં ખાસ કરી જે 32 નંબર મગફળી છે અને 128 નંબર, આ બે મગફળી એવી છે કે એને બહુ હાઈએસ્ટ ફૂગનાશક આપવાની કોઈ જરૂર રહેતી નથી, કેમ કે એને વધારે પૂરતું એની અંદર જે રોગ આવવાનો પ્રશ્ન છે બહુ ઓછો, ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જે ફૂગનાશકની મેં તમને વાત કરી હોય સ્ટાન્ડર્ડ કંપનીના ફૂગનાશક તમે જે વાપરતા હોવ ને, તો હરોળમાં એવું કહેવાનું છે કે 10 વીઘામાં તમે કોઈ ફૂગનાશક એવું વાપરતા હો તો એની સામે 5 વીઘામાં તમે મગફળીમાં વાપરો સ્ટાન્ડર્ડ કંપનીનું, જે તમને રિઝલ્ટની મિત્રો ખબર પડશે. એટલે ફૂગનાશક વિશેની આજ તમને સચોટ માહિતી આપી છે. આગળ આપણે વોટર સોલ્યુબલ ખાતર કેવા વાપરવા એની પણ સચોટ માહિતી આપશું, નવી ટેકનોલોજી સાથે નવી વસ્તુ. એટલે અવનવા વિડીયો જોતા રહ્યો મિત્રો. જય જવાન, જય કિસાન.